ઓ એકમાં મીઠાઈ અને આ બધો નાસ્તો સૂકો. હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારું આ નવા યુટ્યુબ વ્લોગની અંદર. હમણાં થોડીક જ વાર પહેલાં વરસાદ આવ્યો તો અત્યારનો મોસમ જો, તેનું વાતાવરણ જો, થોડો થોડો તડકો આવી ગયો. વાતાવરણનું કંઈ નથી, એટલે કે દિવાળી પર વરસાદ ન આવે તો બે ઋતુ ભેગી થઈ ગઈ છે. વરસાદે આવે છે અને રાતના ઠંડી પડે છે, બે કામે ઘારે થાય છે. બોલો તો અત્યારે તો ટાંકામાં પાણી ચડે છે. આપણે જોવા જઈએ કેટલો ટાંકો રહ્યો. પછી પાછું છલકાઈ જાય ને ટાંકો તો પછી ક્યાંય હાલ છે પાણી. એકવાર વાવાઝોડું આવ્યું હતું ને તે મારું ઢાંકણું તૂટી ગયું હતું. તૂટી ગયું ને ઉડી ગયું હતું, ઉડીને તૂટી ગયું એમ. એકવાર વાવાઝોડું બહુ આવ્યું ને, ઢાંકણું ખુલ્લું તો ખબર નહીં, તો ઉડીને સુધી હટવું પડે, બે બટકા થઈ ગયા. ટાંકો તો ભરાઈ ગયો, નીચે જઈને બંધ કરવું પડશે અને તડકો આવી ગયો. આ બધા ઝાડવા જો મેં આ બાજુ લઈ લીધા હતા, કેમ કે પછી વરસાદના પવને ઉડી ગયા તો એટલે પછી આ બાજુ મૂકી દીધા બધાને. હવે આપણે ટાંકો બંધ કરી નાખીએ પહેલાં તો. હવે થઈ ગઈ છે ત્યારે બપોર, કેમ કે વ્લોગ આની પહેલાંનો અપલોડ મેં કર્યો હતો ને, થોડીક વાર લાગી ગઈ એટલે. ટાંકો આપણે બંધ કરી નાખ્યો ને હવે આપણે ઉપર જાવી. અત્યારે ગરમી થાય ને સવારે, અત્યારે ગરમી થાય સવારે ને અત્યારે ગરમી થાય અને રાતના ઠંડી લાગે. મોસમનું કાંઈ નક્કી જ નથી, એવું મોસમ થઈ ગયું છે. આ દિવાળી મહિનો છે, દિવાળી ઉપર જોવી ઠંડી લાગે છે કે પછી વરસાદ પડે છે. તો આપણા ઘરે જવાનું હોય બેસતા વર્ષમાં મોડા, ત્યારે કેમ જવું? વરસાદ ચાલુ હોય એટલે જોવાનું કે હવે ઠંડી ઋતુ ચાલુ થઈ કે હવે ચોમાસું ચાલુ જ છે. ચોમાસું તો કદાચ પૂરું થઈ ગયું, હવે દિવાળી મહિનો ચાલુ થયો એટલે આ તો એમને થોડા ઘણા છાંટા આવે કરે, અગાહી હોય ને એટલે. અગાહી એટલે સમજી જાય તમારે, વરસાદની એવી કમોસમી વરસાદ એમ, કમોસમી વરસાદ હોય આવ્યા કરે એની અગાહી કે અમારી ભાષામાં, બરાબર. ઉપરથી એટલે ઉપર પહેલાં ચડ્યો આખો જોવા, પછી પાછું નીચે ગયો, પાછું ઉપર ગરમી ગરમી થઈ ગઈ, ગરમી ચડી ગઈ. બોલો પંખો તો ફૂલ જ છે. હા બરાબર, 5 ઉપર છે પંખો ફૂલ. અત્યારે 1 વાગી ગયો. સવાર વિડીયો ચાલુ કરવાનો વિચાર હતો, સવારની પહેલાંનો જે બ્લોગ હતો ને એ બ્લોગ અપલોડ થતો કરી અંદર, પછી મેં રવા દીધું. મેં તો આજે છે ને બપોરે બ્લોગ ચાલુ કરી, આ સીટી વાગી ગઈ, યા કાંઈક બોલીએ એટલે સીટી વાગે, સીટીને આવવું છે બ્લોગમાં, બરાબર. તો બહુ પાછા થોડોક વરસાદ આવ્યો ને વિયો ગયો. પેલા ફૂલ આવ્યો હતો, હવે ઘડીકમાં પૂરું, ખાલી રોડ પલાળીને વિયો જઈશ વરસાદ. ओ बस और पीछे लेके जाओ. जाने कहीं खुलवा नहीं काटे, बहुत कड़क जारी खुली गई. बस नहीं થાય.
ગાડીમાં બ્રેકના પટ્ટા ગયા ગયા કા બ્રેકના પટ્ટા છેલ્લી વાર નખવી લેવી હવે આમાં. અમે જ્યારે એક્ટિવા રિપેર કરવા ગયા હતા હા એટલી બધી જ્યારે રિપેરિંગ કરવા ગયા હતી ભાઈ કીધું બ્રેકના પટ્ટા ગયા તમારે નખવા પડશે તો તે અમે ન નખવા હવે નખવા ના ના એલસી મૂકી દે એમને એમાં બ્રેકના પટ્ટા ગયા તો યાર સીધી જ મૂકીને લેવી હોય ને ત્યાંથી આમ વ્યૂ જોવાય હા અહીંથી શું હા સાચી વાત ખોટી વાત હાલો 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 ગ્રાહક દેખાડો ગ્રાહક બોલાવે છે હા હા ગ્રાહક બપોરના 2:30 વાગી ગયા છે અમે બધે ખાઈને નેવરા થઈ ગયા ને પાછું વાતાવરણમાં વરસાદનો પલટો આવ્યો છે કેમ કે સવારે વરસાદ આવ્યો પછી પાછો છાંયણો પછી પાછો વરસાદ આવ્યો ને પાછો તડકો આવ્યો એવી રીતના પાછો છાંયણો થઈ ગયો એ પેલા વરસાદ તડકો ને છાંયણો ને પાછો વરસાદ ને કાળા વાદળ ને અત્યારે પાછા વાદળ થોડા થોડા જો આવવા મળે છે ભેગા આટલું બધું વાતાવરણ ચોખ્ખું આ સાઈડ છે થોડા ઘણા વાદળા ને એવું છાંયણો તડકો ઠંડી શિયાળો ઉનાળો ચોમાસું બધું મિક્સ છે આજે આજના દિવસમાં કેમ કે સવારે ઉઠો ત્યારે તડકો હોય અને બપોરે અને રાતના તો ઠંડી લાગે અને હાવ રાત થાય તો વરસાદ આવે હમણાંથી તો 2-3 દિવસથી રાતના બહુ વરસાદ આવે છે નવરાત્રિ ચાલુ છે ને એમાં વરસાદ આવે છે આજે તો નવરાત્રિ પૂરી થઈ ગઈ કાલે 9મો દિવસ ગયો કે નવરાત્રિનો આજે છે દશેરા એટલે આજે રાતના વરસાદ આવે કે નહીં કાંઈ નક્કી નહીં આપણે બહુ પાક્કું નહીં કહી શકીએ અંબાલાલ ઉપર આધાર કે હવે આગાહીનું કે આગાહીનું કીધું જ તું કે નવરાત્રિમાં ગમે ત્યારે વરસાદ આવવાનો છે તો આવ્યો હોય તો 3 દિવસ 7મા 8મા 9મા નવરાત્રી સુધી વરસાદ રહ્યો હતો અને આજે છે દશેરા એટલે આજની કાંઈ હવે ખબર નહીં કે આજે વરસાદ આવે કે ન આવે કેમ કે છાંયણો તડકો વરસાદ બધું ચાલુ જ છે અત્યારે થોડું ઘણું આ સાઈડ વાતાવરણ સાફ છે પવન બહુ આવે છે ને એવી રીતના આમ વાતાવરણ સારું થઈ ગયું જો આમ જોઈને તો વાતાવરણ મસ્ત છે મજા આવે આપણે ક્યાંક ફરવા ગયા હોય ને તોય મજા આવે આવું વાતાવરણ હોય અને આપણે ક્યાંક બહાર ફરવા જાવી તો બહુ મજા આવે કેમ કે ગારોય ન હોય તડકોય ન હોય વરસાદ હોય થોડો ઘણો વરસાદ હોય એટલે આપણે કપડાં પલ્લેરી ફોટા બોટાય સારા પડે એટલે ફરવા જવું હોય ને તો આ વાતાવરણ મસ્ત છે એમ તડકો હોય બહુ ઓછો તડકો લાગે એમ મસ્ત તડકો થોડો થોડો લાગે બહુ તડકો લાગે નહીં ઉનાળામાં આપણે હોય ફરવા ગયા હોય ને તે કેવું તડકો લાગે એવો અત્યારે તડકો ન લાગે કેમ કે ધીમે ધીમે શિયાળો આવવા આવ્યો એમ અને ચોમાસું જવા આવ્યું ચોમાસું જ્યારે હતું બેઠું હતું તે એટલો બધો વરસાદ આવ્યો નહીં અને ચોમાસું જવા આવ્યું અને દિવાળી આવે છે હવે વરસાદ ચાલુ છે એની વરસાદ કેવો નથી કે કમોસમી વરસાદ એમ આપણે વાતાવરણનો એ ઋતુનો વરસાદ નહીં કમોસમી વરસાદ એવો ચાલો વાતાવરણ તો આવું રહેવાનું છે આપણે એવું બીજું શું કરીએ આપણે ઉપર તો કાંઈ છે નહીં નકરે આપણે સારું ભાઈ બહુ ફૂલ વરસાદ કરાવી મોજ કરાવી લોકોએ કે ભાઈ ફૂલ વરસાદ આવ્યો મજા કરો ફોટા ફોટા પાડો વિડીયો ઉતારો રીલ્સ કાંક ઉતારો ને મિત્તલે આવી ગઈ છે આજે 2:30 વાગે મજા આવી ગઈ ને કા તાવ આવે છે અને કાલનો તાવ આવે તો મને ભૂલાઈ ગયો અને કાલનો તાવ આવે છે અને એને મજા નથી એ જમી લે એક બાકી છે જમવામાં કાલની વાતાવરણ થોડું પલટો થયો ને મને ઉધરસ જેવું થઈ ગયું હતું બાદ મટી ગયું એને હવે તાવ આવી ગયો અને શરદી જેવું છે કાલ રાતનું આગળ વ્લોગમાં કે વરસાદ આવ્યો હતો એટલે વરસાદ આપણે ન ગઈ કે ઝાપટું આવ્યું હતું થોડું ઘણું વરસાદનું એ વ્યૂ ગયું અને પાછો તડકો આવી ગયો इस मौसम को बोलते हैं बेकार मौसम एक नंबरનો બેકાર પપ્પા ગયા ગામમાં દુકાનનો થોડુંક સામાન ને એવું બધું લેવા એટલે હવે આપણે દુકાને બેઠા છીએ તો મને એવું થાય દુકાને બેઠા હોય ને તો મને ઘડી હાલી લો ઓસરીમાં દુકાને બેઠા આવડવું હોય તો એકને ખુરચીએ બેહું ને ન ગમે બેઠા 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 કોઈ ગ્રાહક આવે તો દેવીને પાછું બેહવા કરતા ને હાલવાની મજા આવે આખી ઓસરીમાં કોઈ ગ્રાહક આવે ને આપણે દેવાનું બાકી આખી ઓસરીમાં આપણા આંટા મારવાના અને હાલવાનું બધું એવી રીતના પાછળ ગ્રુપ નથી કર્યો કેમ કે અહીંથી પ્રકાશ આવે છે
ખોટું બિલ ન મળે ને એટલું બધું ભરવાનું પપ્પાને જ છે એટલે ખોટો હું બ્લોક કરવો. આની ફેસ લાઈટ તો છે ફોનની એ જ બસ હવે આપણે આટલું નહીં. ચાલો હવે કેટલા વાગ્યા? 5:30 વાગી ગયા. આજના દિવસમાં તો આવું જ રહ્યું. આખું કોરું નહીં, થોડું ઘણું લીલું નહીં એવું. એટલે કોરું લીલું એટલે રોડ કોરોય નહીં, થોડોક લીલોય નહીં. જ્યાંથી રોડ થોડોક કોરો થાય ને તો પાછો ઝાપટો વરસાદ આવે ને લીલો કરી નાખે રોડ, ને ગારો ને ખીચકાણ ને એવું બધું એમાં આપણે ન ગમે. આવું બધું બગાડતો જાય. ચા તો આપણે પીવાઈ ગઈ પહેલેથી. આ રૂમમાં અમે બેઠા હોય ને તો કેવું થાય ખબર? આ ફ્રીજ છે ને અમારું, આ ફ્રીજ મેં ચાલુ કરીને તો અહીંથી નહીં આ બાજુ અહીંથી ને હીટ મારે. એટલે અમે આ રૂમમાં બેઠા ને એકદમ ગરમી, એટલે શિયાળો હોય ને ત્યાં રૂમ એકદમ ગરમ થઈ જાય. તે બેવાની મજા આવે. અત્યારે બેવાની મજા, અત્યારે ઉકાળવા મારે એકદમ એટલું ગરમીનું. એ રૂમમાં બેવું ન ગમે. બહાર હોય ને ઓસરીમાં તો આ બધું ખુલ્લું હોય, પડદા અને ઝાડ ખુલ્લું એટલે સારું લાગે, ઠંડુ વાતાવરણ થોડુંક રહે. એ રૂમમાં બેસે એટલે કે ગરમી થાય. શિયાળામાં એ રૂમમાં બેવાની બહુ મજા આવે. ઓસરીમ ન આવે કેમ કે ઓસરીમાં બધું ખુલ્લું છે કે ને એમાં જાળીને એવું, એટલે અમુકને આપણે ટાઈટ ચડે. એટલે રૂમમાં આમ તો એમ નથી દેવું ગમતું. એમ નકરી ત્યાં ફ્રીજ છે ને એની હીટ મારે ગરમ ગરમ બહાર, એટલે એ આખો રૂમ ગરમ થઈ જાય એકદમ. એટલે આવા હીટરની જરૂર નહીં શિયાળામાં. શિયાળામાં રૂમની અંદર અમે બેઠા હોય ને હીટરની જરૂર જ નહીં, કેમ કે ઓટોમેટિક જ રૂમ આખો ગરમ થઈ જાય ઓલી ફ્રીજની ગરમ હીટ લાગે ને એનાથી. એટલે આજે તો બરોબર વ્લોગ લઈ લીધો છે, કેમ કાલે થોડુંક ભૂલાઈ ગયો હતો ને એટલે હવે વ્લોગની અંદર રહેજો કન્ટિન્યુ. જરાક કોઈ જે એવું નથી આવી છે ત્યારે દેવો મારો વ્લોગમાં કન્ટિન્યુ રહે. ચા તો આપણી ક્યારની પીવાઈ ગઈ પડી ગઈ છે. અને આજે છે દશેરા, એટલે પપ્પા ગયા હતા ગામમાં ફરસાણવાળા દુકાને, એ બધી હવે બધી ફરસાણ ને એવું લેતા આવ્યા મીઠાઈની. હું તમને બતાવું કંઈક બધી વસ્તુ. આ બધી વસ્તુ લઈએ તો પહેલાં આપણે અહીંથી ચાલુ કરી. પહેલાં છે પાપડી, પછી આની અંદર બિલકુલ નથી હવાનું ઉડાય એવું કરે ચકલું. આની અંદર કદાચ ખાજલી નામ એની રીત છે, મને બહુ ખબર નથી. રીત છે તો આની અંદર આ છે ખાજલી, બરાબર. પછી આ છે હાટા, ખાઈને મારવાનું બધાને પાટા. ખાટા જેવા પેલા અમે નાના હતા ને જમવા જતા ને તે વધારે બધા ગુમી ગાંઠે ખાટા વધારે દેતા. ભલે મોટા થાય પાટા મારે એ ખાટા. પછી આની અંદર જે તીખી પાપડી જે આપણે એ મૂકી દેવી, મોળી પાપડીની બાજુમાં ના મીઠાઈનો બોક્સ. આની અંદર બધી મિક્સમાં મીઠાઈ છે. અને આની અંદર આપણી જલેબી, એકમાં જલેબી એકમાં મીઠાઈ, અને આ બધો નાસ્તો સૂકો. એટલી બવા વસ્તુ લઈએ. ખાજલી નામ છે ને મમ્મી? તો મેં એને એ જ કીધું કે મેં કીધું નામ મને ભૂલાઈ ગયું હતું. હાટા અને ખાઈને મારવાનું પાટા. હાટા છે એ બધા ખાઈને પાટા મારે. હવે નાના હતા તે ખબર ને હાટા વધારે બધા દેતા, ખબર? નાના હતા તે હાટા વધારે દેતા બધાને. જમવા જાય ને ગુની ગાંઠે હાટા જોઈએ. જોયું પાપડી જોયું? હા, તીખી મોળી પાપડી. પાછું પેક કરી દો અંદર. અને આ બી પછી હમણાં જમવા બેસીને ત્યારે. હા, જ્યારે બધા ઘરે અમે જમવા બેસીશું ત્યારે અમે દશેરા ઉજવશું ખાઈને, મીઠાઈ ખાઈને. આપણા દશેરા પતી ગયા એવી રીતના. તે ઓલે દીવો કર્યો મંદિરમાં? હા, તો પછી ત્યાં મમ્મીએ કઈ આવું કઈ ધૂપ કરવાનું? રકાબી એકમાં નાખજો બધું હારે. કીમાં મળાય ગયું, ખાલી નીચે ગરબામાં દીવો જ કર્યો.
એક વાઇટ કામ નાખી દઉં ઢળ છે ક્યાંક બધું લઈ જાય નીચે જલેબી ને પાપડી વેચવાની. તો આપણે પ્રસાદીથી મંદિરમાં પહેલા જઈ આવી બરોબર ગરબા અંદર મૂકો ને હવે દીવો ચાલો ને બાજુ મેકી દેજે. ના વાંધો નહીં પ્રસાદીમાં મૂકવાનું હવે ફટાફટ મૂકી દેવી એટલે અમે બધા જમવા બેસી ગયા અને જે દશેરા છે એટલે અમારા ઘરે કાંઈક આવું બધું પ્રોગ્રામ છે આ બધું લેવા બહારથી મીઠાઈની અને બટેકાનું શાક એ રોટલી અમે જે થાળીમાં ગોઠવું નથી હજી ગોઠવવાનું વાર છે મેં પહેલાં જ વિડીયો ચાલુ કરી દીધો પછી મેં ઝપટો બોલાવીને એટલે ખાવાનો નહીં ચાલુ કરી દીધો આરતીબેને એવી નાખવા મળશે તો મિત્રો હવે અમે બધાને કહેતા હતા હેપી દશેરા અને આપણે આજનો વ્લોગ આ જ એન્ડ કરી વ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ભૂખ બહુ લાગી એટલે હવે આટલો જ વ્લોગ રાખી ચાલો બાય બાય મળે પાછા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય 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 બાય.